દર્શક મિત્રો, ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદી જીવો અનેક વાર ધરતી પર પરિભ્રમણ કરતા જોવા મળે છે. કહેવાય છે કે આ વરસાદની સાથે જ દરિયાઈ જીવો ધરતી પર ઉતરી આવતા હોય છે, પરંતુ ઘણીવાર આવા જીવોથી લોકો ત્રસ્ત બનતા હોય છે. તેવી જ ઘટના હવે પાલનપુરમાં બનવા પામી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં સોસાયટીઓમાં વરસાદના કારણે ઠેર ઠેર ચૂડવેલોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ઘણીવાર ગોકુળ ગાયો, લાલ ગાયો અને કોદરમીઓ જેવી જીવાતો આપણને જોવા મળતી હોય છે, પણ હાલમાં ચોમાસાની સિઝનના લીધે પાલનપુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાના લીધે કીચડ અને મચ્છરજન્ય રોગોનો ત્રાસ તો વધેલો જ હતો, પરંતુ તે સાથે સાથે ચૂડવેલોનું પ્રમાણ પણ વધી ગયું છે અને લોકો કંટાળી રહ્યા છે. મોટા જથ્થામાં ચૂડવેલો લોકોના ઘરોમાં જાણે રાફડો ફાટ્યો હોય તેમ નીકળી આવે છે. જમતી વખતે કે રસોઈ બનાવતી વખતે પણ અને અન્ય પ્રવૃત્તિઓ વખતે પણ આ ચૂડવેલો લોકોને હેરાન પરેશાન કરી રહી છે, અને જેના કારણે તંત્ર આ સમસ્યાનો સચોટ નિવેડો લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.